જ્વેલર્સ ઉદ્યોગમાં સફળતા મેળવી 200 કરોડનું ટર્નઓવર પ્રાપ્ત કરતા નડિયાદ નજીક રિસોર્ટમાં યોજાયેલ એમ્પ્લોયર મીટમાં કર્મચારીઓને કાર ભેટ આપવામાં આવી હતી. વર્ષ 2006માં માત્ર 21 વર્ષની ઉંમરે જ્વેલરી ઉદ્યોગમાં પ્રવેશ કરનાર કૈલાશ કાબરા જ્વેલર્સ લિમિટેડના સ્થાપક અને મેનેજિંગ ડિરેક્ટર છે. તેઓએ પોતાને માટે લક્ઝરી કાર ખરીદવાને બદલે તેમણે તેમની ટીમને આ ઇનામ આપવાનું પસંદ કર્યું. કૈલાશ કાબરાએ 2006થી તેમની સાથે જોડાયેલા 12 ટીમ મેમ્બર્સોને મહિન્દ્રા XUV 700, ટોયોટા ઇનોવા, હુન્ડાઈ i10, હુન્ડાઈ એક્સ્ટર, મારુતિ સુઝુકી અર્ટિગા, મારુતિ સુઝુકી બ્રેઝા જેવી કારોની ભેટ આપી છે. આ પહેલા સુરતના હીરા વેપારી સૌજી ધોળકિયાથી પ્રેરિત છે, જેઓએ તેમના કર્મચારીઓને દિવાળી બોનસ તરીકે કાર અને મોટરસાયકલ સહિત ઉદાર ભેટો આપવા માટે જાણીતા છે. કૈલાશ કાબરાએ આ અવસર પર તેમની ટીમના 12 સભ્યોને કાર તેમજ અન્ય સભ્યોને દ્વિચક્રી વાહનો, મોબાઈલ ફોન, પરિવાર સાથે રજાઓ તેમજ સોના ચાંદીના સિક્કાઓ ભેટ આપી હતી. નમસ્કાર, મારું નામ છે કૈલાશ કાબરા. મારું નામ છે આનંદ ઠક્કર. અમે અમારી પેઢીનું નામ છે કાબરા જ્વેલ્સ લિમિટેડ. અમે 2006માં અમારો બ્રાન્ડ KK જ્વેલ્સ એસ્ટાબ્લિશ કર્યું હતું. ત્યારે અમે 12 જણની ટીમથી આ દુકાન ચાલુ કરી હતી. અમારો પહેલો શોરૂમ હતો 2006માં. એ વર્ષે અમારું ટર્નઓવર 2 કરોડ રૂપિયા હતું અને ભગવાનની દયાથી, અમારી મહેનતથી અને સૌથી વધારે અમારા ટીમ, અમારા જે સાથીઓ છે, અમારી કંપનીના જે સ્ટાફ મેમ્બર્સ છે, એમના સપોર્ટથી આ વર્ષે અમારું ટર્નઓવર થયું છે 200 કરોડ રૂપિયા, જે માટે અમે બહુ જ આનંદમય મહેસૂસ કરીએ છીએ. અને અમે અમારા માટે કોઈ મોંઘી ગાડી લીધા વગર એનો વિચાર કાઢીને સૌથી પહેલાં જે માણસો અમારી જોડે સ્ટાર્ટિંગથી જોડાયા હતા એમને આ 12 ગાડીઓ આજે ગિફ્ટ આપી રહ્યા છે. અને એ અમારા માટે એક વોટ ઓફ થેન્ક્સ છે, એમની મહેનત માટે, એમની ઈમાનદારી માટે અને એમના સહયોગ માટે. જે કાર તમે આપવાના છો, કઈ રીતે આખો વિચાર આવ્યો? કારણ કે આજે તમારી કાર છે લગભગ કરોડ રૂપિયાની કારો હશે અહીંયા આગળ. અમે આ વિચાર અમારી ઇન્ડસ્ટ્રીમાં શ્રી સૌજીભાઈ ઢોલકિયા, જે આપ સૌ જાણો છો, હીરા માર્કેટના અમારા કિંગ કહેવાય. સૌથી પહેલાં મેં એમનો આ એક સરસ દ્રશ્ય જોયો હતો જ્યારે એમને એમના 800 કંપનીના મેમ્બર્સને ગાડી ગિફ્ટ આપી હતી. ત્યારે મેં એક સપનું બનાવ્યું હતું, મારા ભાઈએ એક સપનું બનાવ્યું હતું કે અમે બી સૌથી પહેલાં અમારા માટે મર્સિડીઝ, BMW, ઓડી લાયા વગર સૌ પ્રથમ અમારા મેમ્બર્સને અમે ગાડી ગિફ્ટ આપીશું. કયા તમારા મેમ્બરોને કાર આપવાના છે અને કઈ રીતે પસંદગી કરી કે આ મેમ્બરને જ આપી છે? અમે એક ક્લાસિફિકેશન બનાવ્યું, ઓર્ડર વાઇઝ એક ક્રમ હોય કે ભાઈ કોણ સૌથી જૂનો છે, કોણ રિસ્પોન્સિબલ છે. તો જે મેનેજર લેવલના માણસ છે, જે અમારા એકદમ જૂના સાથીઓ છે, એમને અમે XUV 700 ઇનોવા ગિફ્ટ આપી છે. એના પછી જે નીચે સેલ્સ ટીમ મેમ્બર છે એમને હુન્ડાઈની જે i10 નિયોસ આવે છે એ આપી છે. પછી ટાટાની નેક્સોન ગાડી છે, XL6 બ્રેઝા ગાડી છે. એવું મેં ક્લાસિફિકેશન બનાવ્યું જેથી કરીને અમે જે ગાડી એમને આપી રહ્યા છે એ ડિઝર્વ કરે અને દરેકની વચ્ચે એક સન્માન મેન્ટેન રહે. એનું RTO જે પાસિંગ છે એ માલિકના નામે થયું છે કે જેને આપ ગિફ્ટ કરી છે એના નામે? ના, RTO પાસિંગ કંપનીના નામે કર્યું છે, કારણ કે અમારી કંપનીમાં આ પરચેસ ગાડીઓ કંપનીમાં થયેલી છે, એટલે બધું જ પાસિંગ ને બધું અમારી કંપનીમાં થયું છે. ભવિષ્યમાં કોઈ મેમ્બર તમારી સંસ્થા છોડે છે તો એ કાર તમે એને આપી દેશો? સાહેબ, જ્યારે 20 વર્ષ નથી છોડ્યું તો હવે કેમ છોડશે? સમજો કે છોડે છે તો અમે એમને આપી દઈશું ગિફ્ટમાં. हाँ मैम, आपका नाम? मीता पंचाल. बेटा मैम, આજે તમારું એક સપના પૂરું કરી રહી છે તમારી કંપની. શું કહેશો તમે કંપની માટે? બસ કંપની માટે એટલું જ કહીશ કે જેટલા પણ જગ્યાએ કામ કર્યું છે ક્યારે પણ આવું ફીલ નથી થયું. એકદમ ઘર જેવું ફિલિંગ આવે છે. અહીંયા એવું લાગતું જ નથી કે અમે એક એમ્પ્લોયી છીએ, એ કામ કરીએ છીએ અહીંયા કંપનીમાં. એકદમ ઘરની જેમ અમે માહોલ છે અને રહીએ છીએ એવી રીતે, અને કામ કરવાની મજા આવે છે. કોઈ બર્ડન નથી. એકદમ ખુશીથી અમે કામ કરીએ છીએ, દિલથી, અમારું ઘરનું સમજીને. આજે કંપનીએ તમારા માટે આટલું વિચાર્યું છે, તમને કાર ગિફ્ટ આપી છે. હવે તમે ઇન ફ્યુચર કંપની માટે શું વિચારો છો? શું કરશો? બસ કંપની માટે અમે એવું જ વિચારીએ કે જેટલું બને એટલું અમે અમારી મહેનત ને સફળતા કંપનીને હંમેશા મળે, જે છે એના કરતાં પણ ડબલ એવું ઈચ્છીએ છીએ. હું 2009થી છું, લગભગ 17 યર્સથી. મિતાલી અમરાનિયા. મેડમ, આજે કંપની તરફથી આપને કાર ગિફ્ટ મળી રહી છે, એવી ફિલિંગ શું કહેશો?
ફિલિંગ એકચ્યુઅલી ઓફકોર્સ હું બહુ ખુશ છું અને આટલા વર્ષની મહેનત સફળ રંગ લાવી છે એવું લાગે છે. અને આટલા હું 2007થી કંપનીમાં જોડાઈ હતી અને અત્યાર સુધી હું રહી અને જે મહેનત અમે લોકો કરી છે એ પ્રમાણે અમને મળ્યું છે તે માટે હું બહુ ખુશ છું. મેડમ, કંપની સાથે તમે આટલા સમયથી કામ કર્યું, કેવું લાગ્યું તમે કંપની સાથે કામ કરીને? એકચ્યુઅલી બહુ જ અલગ અનુભવ છે મારું આ કંપની, કારણ કે મેં આગળ પણ મારા ગ્રેજ્યુએશન પછી મેં બીજા કંપનીમાં કામ કર્યા હતા, પણ મને એટલું મજા ના આવી કામ કરવા દરમિયાન, અને મેં 2007માં અહીંયા જોડાઈ આ કંપની જોડે, અને પછી કામ કરવાનું એટલું મને મજા આવી ને કે મને એવું લાગ્યું જ નહીં કે હું એક અહીંયા વર્કર છું, કામ કરું છું. એક સ્ટાફ તરીકે મને બિલકુલ અનુભવ નથી થતું. હું પોતાની રીતે પોતાનું ડિસિઝન લઈ લઉં છું, જે રીતનું જે પ્રમાણેનું આખું માહોલ છે ત્યાંનું એકદમ ઘરનું જેવું જ લાગે છે. એટલે મને બહુ જ સારું લાગ્યું અને હું છેલ્લા 18 વર્ષથી આ કંપનીમાં છું.